નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા બનાસકાંઠાના લોકોએ છેલ્લા 1 વર્ષમાં 1 કરોડથી વધુનો દંડ ભર્યો છે. છતાં પણ લોકો હજી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે. સરકારના નેત્રમ સીસીટીવીની ત્રીજી આંખ આવા લોકો પર નજર રાખે છે અને સાથે જ લૂંટ, ચોરી અને કોઈપણ ગેરકાયદેસર કૃત્ય પર પણ નજર રાખે છે. અને પોલીસને આ નેત્રમની 52 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. એટલે ચાલુ વાહને વાત કરતા હોય તો ચેતજો, કારણ કે નેત્રમ તમને દંડ આપશે. બનાસકાંઠામાં ચાલુ વાહને વાત કરનારા ગુનાઓ આચરનારા પર પોલીસો નજર રાખી રહી છે. સાથે સાથે સરકારની ત્રીજી આંખ એવી નેત્રમ પણ આવી કૃત્યો પર નજર રાખી રહી છે. સરકાર દ્વારા નેત્રમ હેઠળ પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જે સતત નજર રાખી રહ્યા છે. ત્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા 1 વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોએ 3,83,00,000થી વધુના ઈ-મેમો આપવામાં આવ્યા છે. અને એમાં નવાઈની વાત એ છે કે 20,867 વાહન ચાલકો કે જે ચાલુ વાહને વાત કરે છે, એટલે 1 કરોડથી પણ વધુ રકમના ઈ-ચલણ મેમો ફટકાર્યા છે. એટલે કે છેલ્લા 1 વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી 84 લાખ જેટલો દંડ વસૂલ કરાયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નેત્રમ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવેલા છે. તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને અંબાજી ખાતે નેત્રમના કેમેરાઓ લગાડવામાં આવેલા છે. આ સીસીટીવી કેમેરા ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે. અને મને જણાવવામાં આનંદ થશે કે આમાં માત્ર ઈ ચલણની સાથે સાથે પોલીસે જે છે એ અનેક બીજા કેસોને પણ સોલ્વ કરેલા છે. જો આપણે વિગત આપવામાં આવે તો છેલ્લા 1 વર્ષ દરમિયાન બનાસકાંઠા પોલીસે આવા 49,000 જેટલા ઈ ચલણના ઇસ્યુ કરવામાં આવેલા છે. જો એને દંડની રકમ જોવામાં આવે તો એ આશરે 3,83,00,000 જેટલી થાય છે. અને જો ચલણની વાત કરવામાં તો સૌથી વધુ ચલણ જે છે તે ચાલુ ગાડીએ મોબાઈલના ઉપયોગ માટેના છે. આવા મોબાઈલના ઉપયોગવાળા 20,671 જેટલા ચલણ જે છે માત્ર ને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારાઓને આપવામાં આવેલા છે. એ સિવાય જો વાત કરવામાં તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા 10,641 ચલણની રિકવરી કરી છે અને 84 લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે તેની પણ માંડવાડી કરેલી છે. પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે 52 જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી છે શોધી કાઢી છે. જેની અંદર વાત કરવામાં આવે તો હિટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના 12 ગુનાઓ, કિડનેપિંગ અને મિસિંગના 13 જેટલા ગુનાઓ, ચોરીના 14 જેટલા ગુનાઓ, ડકોઈતીના 3 ગુના, ચેન સ્નેચિંગનો 1 ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો 8 જેટલા ગુનાઓ. અને તેની જો મુદ્દામાલની વાત કરવામાં આવે તો આશરે 63 લાખથી વધારેનો મુદ્દામાલ જે છે એ અમારી નેત્રમની ટીમ દ્વારા જે છે રિકવર કરવામાં આવેલો છે. થેન્ક યુ.